તાપી જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન મામલે ફરી એકવાર ભૂસ્તર વિભાગની કામગીરી સામે સવાલ ઉભા થયા છે। નિઝર તાલુકાના કોઠલી ગામની સીમમાં તાપી નદીમાં મોટા પાયે રેતી ખનન થતું હોવાના આક્ષેપો વચ્ચે વિભાગે કાર્યવાહી તો કરી, પરંતુ માત્ર 2 નાવડી ઝડપી પાડવામાં આવતા હવે ચર્ચાઓએ જોર પકડ્યું છે। કોથલી ગામની સીમમાં આવેલી તાપી નદીમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર રેતી ખનન ચાલી રહ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા હતા। સ્થાનિકોના જણાવ્યા મુજબ મોટી સંખ્યામાં નાવડીઓ અને આધુનિક સાધનો મારફતે નદીમાંથી ખુલ્લેઆમ રેતી કાઢવામાં આવી રહી હતી। ચર્ચા મુજબ અંદાજે 42 જેટલી નાવડીઓ આ ગેરકાયદેસર ખનનમાં સંડોવાયેલી હતી। તે છતાં ભૂસ્તર વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં માત્ર 2 નાવડી ઝડપી પાડવામાં આવી છે। આ મામલે હવે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। જો ખરેખર મોટી સંખ્યામાં નાવડીઓ ખનનમાં સામેલ હતી તો કાર્યવાહી ફક્ત 2 સુધી જ કેમ સીમિત રહી? સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે શું બાકીના લોકો સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે કે પછી માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી કરવામાં આવી? ગેરકાયદેસર રેતી ખનનથી નદીના પર્યાવરણને નુકસાન થવાની સાથે સરકારને પણ મોટું આર્થિક નુકસાન થતું હોવાનો આક્ષેપ થઈ રહ્યા છે। હવે સ્થાનિક લોકો સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરે અને તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી રહ્યા છે। હંસરાજ પાડવી સાથે દીપેશ વડવી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, તાપી।